જય માતાજી દોસ્તો, સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં। તો આજે આપણે એકદમ દાણેદાર દુકાન પર મળે તેવો મોહનથાળ બનાવીશું। તો મોહનથાળ બનાવવા માટે મેં અહીંયા 2 વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને 2 વાટકી ચણાનો લોટ લીધેલો છે। તો તેની સામે 1 વાટકી ઘી લીધું છે અને 1 વાટકી ખાંડ લીધેલી છે। તો હવે આપણે તેનો ધાબો દેવાનો છે। તેના માટે આપણે બાઉલમાં ચણાનો લોટ લઈ લઈશું। વજનમાં જોઈએ તો આ 200 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે। હવે આપણે ચણાના લોટમાં આ ઘી લીધેલું છે તેમાંથી જ આપણે 1 ચમચી ભરીને ઘી એડ કરીશું અને આ દૂધ લીધેલું છે। દૂધ જરૂરત પ્રમાણે આપણે ઉમેરીશું। અત્યારે આપણે 1 ચમચી ઘી ઉમેર્યું છે અને 1 ચમચી દૂધ લીધેલું છે। હવે આપણે તેને બરાબર મિક્સ કરવાનું છે। આવી રીતના બધા જ લોટમાં દૂધ અને ઘી લાગી જવું જોઈએ। આપણે આવી રીતના મસળીને બધા જ લોટમાં મિક્સ કરી લઈશું। આવી રીતના કરવાથી આપણો મોહનથાળ એકદમ દાણેદાર બનશે। તો હવે આપણો લોટ બરાબર મિક્સ થઈ ગયો છે। હવે આપણે તેને આવી રીતના આમ દબાવી દઈશું અને આને આપણે ઢાંકીને 10 મિનિટ રાખી મૂકીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈએ। મિશ્રણ બરાબર સેટ થઈ ગયું છે। હવે આપણે તેને ચાળવાનું છે। તેના માટે આ બાઉલ લીધેલું છે। આપણે તેમાં થોડો થોડો લોટ એડ કરીને આવી રીતના ચાળી લેવાનું છે। આવી રીતના ચાળી લઈશું। આવી રીતના ધાબો દેવાથી આપણો મોહનથાળ એકદમ દાણેદાર બનશે। આવી રીતના બરાબર ચાળી લેવાનું છે। જે અમુક મોટા કણ રહી જાય તેને આપણે પછી મોટી ચાળણીમાં ચાળી લઈશું। અત્યારે આપણે આમાં બીજો લોટ લઈને પાછું ચાળી લઈશું। આવી રીતના આપણે બધા જ લોટને ચાળી લઈશું। તો જોઈ શકો છો આપણે બધો લોટ ચાળી લીધો છે। આપણે આ મોહનથાળ બનાવવા માટે આપણે ઝીણો ચણાનો લોટ લીધેલો છે। તમારે જાડો જે મોહનથાળનો લોટ આવે છે થોડો કરકરો તે પણ લઈ શકો છો, પણ આપણે અહીંયા ઝીણા લોટમાંથી જ આપણે દાણેદાર મોહનથાળ બનાવીશું। હવે આપણે ચાસણી બનાવી લઈએ। તો હવે ચાસણી બનાવી લઈશું। તેના માટે આ 1 વાટકી જે ખાંડ લીધેલી હતી તે લઈ લઈશું અને ખાંડ ડૂબે તેટલું જ આપણે પાણી એડ કરવાનું છે। વધારે પાણી નથી એડ કરવાનું। ખાંડ ડૂબે તેટલું આપણે પાણી એડ કરીશું અને તેને આપણે સતત હલાવીશું। આપણે 1.5 થી 2 તારની ચાસણી તૈયાર કરીશું। જોઈ લઈએ, હજી આપણી ચાસણીમાં કોઈ તાર બનતો નથી। હજી આપણે તેને થોડી વાર થવા દઈશું। આપણે જોઈ લઈએ તો આપણે એક તાર બને છે, જોઈ શકો છો આવી રીતના એક તાર બને છે। હજી આપણે 2 મિનિટ થવા દઈશું એટલે આપણે 1.5 તારની ચાસણી તૈયાર થઈ જશે। તો હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તેમાં હવે એલચીનો પાવડર લીધેલો છે અને આ ઓરેન્જ ફૂડ કલર લીધેલો છે તે એડ કરી દઈશું। તો મોહનથાળમાં સારો કલર આવે એટલા માટે આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કર્યો છે। હવે આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે કઢાઈમાં જ્યાં 1 વાટકી ઘી લીધેલું હતું તે લઈ લઈશું। હવે આપણે આ જે ચણાનો લોટ લીધેલો છે
તે લઈ લઈશું. બરાબર મિક્સ કરી લઈશું. તો હવે આપણે આને ધીમા તાપે શેકાવા દેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તેને સતત હલાવવાનું છે. જેમ ધીમા તાપે આપણે શેકીશું તેમ ચણાનો લોટ અંદરથી શેકાઈ જશે અને તેનો કલર બદલાઈ જશે. હમણાં આપણને થોડું આપણું મિશ્રણ ઘટ્ટ લાગે છે, પણ તે જેમ જેમ ચણાનો લોટ હલકો થશે, શેકાશે, એટલે તે થોડુંક લિક્વિડ જેવું બની જશે. આવી રીતના સતત તેને હલાવવાનું છે. તો તમે જોઈ શકો છો એકદમ આપણું મિશ્રણ ઢીલું થઈ ગયું છે, એકદમ હલકું થઈ ગયું છે. આપણે આને સતત હલાવવાનું છે અને ચણાના લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકાવા દેવાનું છે. આ મોહનથાળ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. કંઈ પણ તહેવાર હોય, પ્રસંગ હોય તો આવી રીતના આપણે ઘરે આસાનીથી મોહનથાળ બનાવી શકીએ છીએ. મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો તમે જોઈ શકો છો આપણે ચણાના લોટનો કલર થોડો થોડો બદલાવા લાગ્યો છે. હજી તે એકદમ ડાર્ક જેવો કલર થઈ જશે. ગોલ્ડન કલર થાય ત્યાં સુધી આપણે શેકાવા દેવાનો છે. ધીમા તાપે જ આપણે શેકાવા દેવાનો છે. જો ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું તો ચણાના લોટનો કલર તરત જ બદલાઈ જશે અને અંદરથી તે કાચો રહી જશે અને આપણે મોહનથાળ ખાઈએ ત્યારે તે અંદરથી કાચો લાગે છે. એટલા માટે આ ચણાના લોટને ધીમા તાપે શેકવો ખૂબ જ જરૂરી છે. લોટને શેકાતા 15 થી 20 મિનિટનો સમય લાગે છે. તો જોઈ શકો છો મોહનથાળનો કલર બદલાઈ ગયો છે. થોડો થોડો ગોલ્ડન જેવો કલર થઈ ગયો છે. હવે આપણે તેમાં 1 ચમચી જેટલું દૂધ એડ કરીશું. દૂધ એડ કરવાથી મિશ્રણ ફૂલી જાય છે. તેને સતત હલાવીશું. દૂધ અંદર મિક્સ થઈ જશે એટલે મિશ્રણ પાછું નીચે બેસી જશે. તો જોઈ શકો છો દૂધ અંદર મિક્સ થઈ ગયું છે. હવે આપણે ફરી પાછું થોડું દૂધ એડ કરીશું. 1 ચમચી જેટલું દૂધ એડ કરવાનું છે. આપણે 2 વાર આવી રીતના 2 ચમચી જેટલું દૂધ એડ કર્યું છે. દૂધ મિક્સ થઈ જશે એટલે પાછું મિશ્રણ નીચે બેસી જશે. જોઈ શકો છો દૂધ અંદર બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલો માવો લીધેલો છે. માવાની જગ્યાએ તમે ઘરની તાજી મલાઈ પણ લઈ શકો છો. બરાબર મિક્સ કરી લઈશું. જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે આપણા મોહનથાળનો.
તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ જે ચાસણી બનાવી છે તે આને અંદર એડ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કરીને આપણે ચાસણી એડ કરીશું. તેને સતત હલાવતા રહીશું. બધી ચાસણી અંદર લોટમાં મિક્સ થઈ જશે. આપણે તેને સતત હલાવીશું. જેમ મિશ્રણ ઠંડુ થશે તેમ ચાસણી અંદર મિક્સ થતી જશે અને આપણું મિશ્રણ ઘટ્ટ થતું જશે. આ ચાસણી આપણે ગેસની ફ્લેમ બંધ કરીને પછી જ મિક્સ કરવાની છે. જોઈ શકો છો મિશ્રણ એકદમ ઘટ થવા લાગ્યું છે. તો હવે મેં આ એક ડીશ લીધેલી છે, તેને ઘીથી ગ્રીસ કરી લીધી છે અને તેમાં આપણે આ મિશ્રણ લઈ લઈશું. આવી રીતે તેને બધી બાજુ ફેલાવી દઈશું. ઉપરથી આપણે બદામ પિસ્તાની કતરણ કરેલી છે તે લઈ લઈશું. હવે આને 3 થી 4 કલાક માટે ઠંડો થવા દઈશું. તો આપણો મોહનથાળ ઠંડો થઈ ગયો છે. આપણે તેના પીસ કરી લઈશું. ત્રણ થી 4 કલાકમાં બરાબર સેટ થઈ ગયો છે આપણો મોહનથાળ. આવી રીતના આપણે પીસ કરી લઈશું. આવી રીતના આપણે પીસ કરી લઈશું. તો જોઈ શકો છો આપણે બધા પીસ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે. બરાબર સેટ થઈ ગયો છે. જોઈ શકો છો કેટલો સરસ આપણો મોહનથાળ બન્યો છે. તો તમે પણ આવી રીતના ઘરે મોહનથાળ બનાવી શકો છો. ને મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.